આજે આપણે ભગવાન શિવ વિશે જાણીએ. મહાદેવની પૂજામાં ચડાવવામાં આવતી આ ચીજોના મહત્વ વિશે જાણીએ. શિવ પુરાણ અનુસાર કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ જળ છે, એટલા માટે ભગવાન શિવ પર જળ ચઢાવવામાં આવે છે. જણાવી દઈએ કે ચડાવવાનું મહત્વ પણ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલું છે. જ્યારે ભગવાન શિવે વિષ પીધા પછી ભગવાન શિવજીનું એકદમ ખુલ્લું પડી ગયું હતું, ત્યારે વિષને ઉષ્ણને શાંત કરવા માટે તેમજ શિવને શીતળતા પ્રદાન કરવા માટે દેવી દેવતાઓએ તેના પર જળ અર્પણ કર્યું હતું અને આના માટે જ શિવ પૂજા દ્વારા તેના પર જળ ચઢાવવામાં આવે છે. ભગવાનના આ 3 નેત્રોનું પ્રતીક બિલપત્રને માનવામાં આવે છે. 3 પાંદડાવાળું બિલપત્ર શિવજીને અત્યંત પ્રિય છે. માનવામાં આવે છે કે ઋષિઓએ કહ્યું કે ભોલે ભંડારીને બિલપત્ર ચડાવીએ અથવા 1 કરોડ કન્યાઓને કન્યાદાન કરવું, બંનેનું ફળ એક જ સમાન મળે છે. શાસ્ત્રો અનુસાર શિવ પૂજામાં આંકડાનું ફૂલ ચડાવવું પણ સોનાના દાન જેટલું જ ધરાવે છે. શિવજીએ ધતુરો પણ એકદમ પ્રિય છે. ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર રહેતા છે, જે ઘણો ઠંડો પ્રદેશ છે. આથી ત્યાં એવો આહાર અને ઔષધિની જરૂર પડતી હોય છે. શરીરને ઉષ્મા આપે છે. ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો શિવજીએ જ્યારે સમુદ્ર મંથનમાં નીકળેલું હળાહળ વિષ પી લીધું હતું, ત્યારે તેઓ વ્યાકુળ થવા લાગ્યા. ત્યારે અશ્વની કુમારીઓએ ભાંગ, ધતુરો, વેલ વગેરે માધ્યમથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. બસ એ સમયથી જ શિવને ભાંગ, ધતુરો અત્યંત પ્રિય છે. ભગવાન શિવજી હંમેશા ધ્યાનમાં મગન રહેતા હતા અને ભાંગ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ જ મદદગાર હોય છે. એનાથી તે હંમેશા પરમ આનંદ રહે છે. સમુદ્ર મંથનમાં નીકળેલું વિષ સેવન કર્યા પછી ભગવાનને ઔષધિના રૂપમાં ભાંગ આપવામાં આવી હતી. આથી તેઓને ભાંગ પણ પ્રિય છે. તમે ઘણી વખત શિવજીનો પ્રિય મંત્ર સાંભળ્યો હશે, કપૂર ગૌરમ કરુણાવતારમ, એટલે કે જે કપૂરને સુગંધિત વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. અને ભગવાન શિવજીને કપૂરની ખુશ્બુ અત્યંત પ્રિય છે. આ સિવાય પૂજામાં કપૂર્ણ અનિવાર્ય છે. એક માન્યતા પ્રમાણે દૂધનું સેવન ના કરીએ શિવજીને અર્પિત કરવું પણ કહેવાય છે. આથી જ શિવ પૂજામાં દૂધનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ચોખાનું બીજું નામ અક્ષત છે. બહુ ઓછા લોકો જાણતા હશે. અક્ષતનો અર્થ એવો થાય છે કે તૂટેલા ના હોય. ચોખાનો રંગ સફેદ હોય છે અને પૂજન માટે પણ ચોખા અનિવાર્ય માનવામાં આવે છે. કોઈ પણ પૂજા દરમિયાન અબીલ, ગુલાલ, હળદર, કંકુ અર્પણ કર્યા પછી અક્ષત એટલે કે ચોખા ચઢાવવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ ન હોય તો શિવ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. ચંદનનો સંબંધ શીતળતા સાથે છે. ભગવાન શિવ પોતાના માથા પર ચંદનનું ત્રિપુટ લગાવે છે. ચંદનનો ઉપયોગ હવનમાં પણ કરવામાં આવે છે અને તેથી ખુશ્બુથી વાતાવરણ બધું ખુલી જાય છે. ભગવાન શિવને ચંદન ચડાવવામાં આવે તો તેનાથી માન, સન્માન અને યશ વધે છે. આ સિવાય ભગવાન શિવને ભસ્મ તેમજ રુદ્રાક્ષ પણ ચડાવવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ બંને વસ્તુઓ પણ રીતન અને ઘણો વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શિવ પૂજામાં જો આ બધી વસ્તુ ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂરી થાય છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં.